નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગાયો ચારતા ગોવાળ અને કૂવે પાણી ભરવા જતી મહિલા સાથે બનેલી ઘટના। તળાજાના દરિયાકાંઠાના વિસ્તારથી થોડું અંદર જતા એક નાનકડું ગામ હતું। ગામનું નામ તો આજે પણ ઘણા લોકો જાણે છે, પણ આ ઘટનાની વાત આવે ત્યારે ગામના વડીલો એ નામ લેવાથી બચી જાય છે। વર્ષો પહેલાની વાત છે, જ્યારે ગામો આજના જેવા ચમકતા ન હતા। માટીના ઘરો, સાંજ પડતા દીવાના ઝાંખા પ્રકાશ અને લોકોનું સીધું સરળ જીવન એ જ ગામની ઓળખ હતી। આસપાસ વાડીઓ, ખેતરો અને વચ્ચે એક જૂનો કૂવો હતો, જે ગામ માટે જીવનદાતા ગણાતો। વરસાદ ઓછો પડે તો પણ એ કૂવો ક્યારે સૂકો ન પડતો। ગામની બધી મહિલાઓ સવાર સાંજ ત્યાં પાણી ભરવા જતી। આ જ ગામમાં એક ગોવાળ રહેતો હતો। લોકો એને ગોવાળ કહી બોલાવતા, કારણ કે આખો દિવસ એ ગાયો ચરાવવાનું કામ કરતો। સવારે સૂર્ય ઉગે તે પહેલા જ ગાયોના ઘંટિયા વાગતા અને એ તેમને લઈને ગામની બહાર ચરોતરમાં નીકળી પડતો। આખો દિવસ એ ગાયો સાથે જ રહેતો। ક્યારેક ઝાડની છાયામાં બેસી વાંસળી વગાડતો તો ક્યારેક ગાયોને પાણી પીવડાવતો। એના ચહેરા પર હંમેશા શાંતિ રહેતી। ગામના લોકો કહેતા કે એ બધું સારો માણસ છે, ક્યારે કોઈને ખોટું ન બોલે અને કોઈને દુઃખ ન પહોંચાડે। ગામના કૂવા સુધી જતો રસ્તો થોડીક વાડીઓમાંથી પસાર થતો। રસ્તાની બાજુએ બોરડી, આંબલી અને થોરની ઝાડીઓ હતી। દિવસના સમયે પણ ક્યારે એ રસ્તો થોડો ભયાનક લાગતો, કારણ કે ઝાડીઓમાં ઘણી ગીચ હતી। છતાં ગામની મહિલાઓને તો રોજનું કામ હતું। માટલા માથે લઈને હસતા બોલતા કૂવા તરફ જતી। એમાં એક મહિલા એવી હતી જે દરરોજ લગભગ એક જ સમયે કૂવા પર આવતી। એની ચાલમાં શાંતિ હતી અને ચહેરા પર ચાંદગી। ગામના લોકો એને બહુ સંસ્કારી અને મહેનતી માનતા। ઘરમાં કામ પૂરું કરીને એ પાણી ભરવા આવતી અને ફરી ઘરે જઈ ઘરકામમાં લાગી જતી। એ દિવસે પણ સવાર થોડી ધીમી હતી। આકાશમાં સૂર્ય હજુ પૂરો ચમક્યો ન હતો। ગામની બહાર ચરોતરમાં ગોવાળ પોતાની ગાયો લઈને બેઠો હતો। ગાયો ઘાસ ચરી રહી હતી અને ગોવાળ એક મોટા વડના ઝાડ નીચે બેસી વાંસળી વગાડતો હતો। વાંસળીનો મધુર અવાજ ચરોતરમાં ફેલાઈ રહ્યો હતો। એ અવાજમાં એક અજાણી શાંતિ હતી। દૂરથી જોતા એવું લાગતું કે આખું વાતાવરણ એની ધૂન સાંભળીને થંભી ગયું છે। થોડા સમય પછી જેણે જોયું કે કૂવાના રસ્તે એક મહિલા માટલો લઈને જઈ રહી છે। એ જ મહિલા એ દરરોજ આવતી। ગોવાળે એને ઘણીવાર દૂરથી જોયેલી, પણ ક્યારેય વાત ન કરી હતી। ગામમાં એ સમય એવો હતો કે પુરુષો અને મહિલાઓ વચ્ચે અનાવશ્યક વાતો થતી ન હતી। તેથી ગોવાળ પણ માત્ર દૂરથી જોતો અને ફરી પોતાની ગાયો તરફ ધ્યાન આપતો। મહિલા ધીમે ધીમે ચાલતી કૂવા તરફ પહોંચી। કૂવો થોડો જૂનો હતો। એની આસપાસ પથ્થરોની ગોળ દિવાલ હતી અને બાજુમાં પાણી ખેંચવા માટે લાકડાનું ચરખું બાંધેલું। ઘણા વર્ષોથી લોકો એમાંથી પાણી કાઢતા। મહિલા કૂવા પાસે આવી અને માટલું જમીન પર મૂકી દીધું। પછી દોરડીને બાલટી સાથે બાંધીને કૂવામાં છોડવા લાગી। એ બધું રોજનું જ કામ હતું। આ દરરોજ ગોવાળની ગાયો થોડી દૂર ચડતી કૂવા તરફ જવા લાગી। ગોવાળ ઊભો થયો અને ધીમે ધીમે તેમની પાછળ ચાલ્યો। ગાયો પાણીની સુગંધ સાંભળી કૂવા પાસે આવતી હતી। ગોવાળે વિચાર્યું કે ચાલો ગાયોને પાણી પીવડાવી દઈએ। જ્યારે એ કૂવા પાસે પહોંચ્યો ત્યારે મહિલાએ બાલટીથી પાણી કાઢીને માટલામાં રેડવાનું શરૂ કર્યું। ગોવાળે થોડી દૂર ઊભો રહી ગાયોને રોકી। એ મહિલાએ અચાનક ત્યાં જોઈ થોભી ગભરાઈ ગઈ, કારણ કે એ સમયે કૂવા પાસે કોઈ પુરુષ ઓછો આવતો। પણ ગોવાળે નમ્રતાથી કહ્યું, બહેન, ગાયોને થોડું પાણી પીવડાવી દો। મહિલાએ શાંત અવાજમાં જવાબ આપ્યો, હા, પીવડાવો, પાણી તો બધાનો હક છે। એટલું સાંભળીને ગોવાળે ગાયોને કૂવા પાસે લાવી। ગાયો ધીમે ધીમે પાણી પીવા લાગી। વાતાવરણ થોડું શાંત થઈ ગયું,
પવનમાં ઝાડીઓ સરસરવા લાગી. આસપાસ પક્ષીઓ અવાજ સંભળાતા હતા. પણ એ સમયે અચાનક એક અજાણી ઘટના બની. મહિલા ફરીથી બાલટી કૂવામાં નાખવા લાગી ત્યારે દોરડી હાથમાંથી સરકી ગઈ. બાલટી સીધી કૂવામાં પડી ગઈ. મહિલા થોડું ગભરાઈ ગઈ, કારણ કે બાલટી વગર પાણી કાઢવું મુશ્કેલ હતું. ગોવાળે એ જોયું અને તરત આગળ વધ્યો. એને કહ્યું, ચિંતા ન કરો, હું કાઢી આપું. એ કૂવાના કિનારે ઊભો રહી અંદર ઝાંખી કરવા લાગ્યો. કૂવો ઘણો ઊંડો હતો, અંદર અંધકાર હતો અને પાણી ઘણું નીચે દેખાતું. ગોવાળે દોરડી પકડીને ધીમે ધીમે બાલટી ખેંચવાનો પ્રયત્ન કર્યો. થોડા સમય પછી બાલટી ઉપર આવી ગઈ. મહિલાએ રાહતનો શ્વાસ લીધો. એને ગોવાળનો આભાર માન્યો. પણ ગોવાળ જ્યારે બાલટી બહાર કાઢતો હતો ત્યારે એની નજર કૂવાના અંદર કંઈક પર પડી. થોડા પર માટે એ અટકી ગયો, કારણ કે અંદર કંઈક એવું દેખાતું કે જેણે પહેલા ક્યારેય જોયું ન હતું. ગોવાળે ફરી એકવાર કૂવામાં ઝાંખી કરી. પાણી પર કંઈક અજીબ હલનચલન દેખાતું હતું. પવન પણ નહોતો, છતાં પાણી જાણે પોતાની રીતે તરંગો બનાવી રહ્યું હતું. મહિલાએ પૂછ્યું, શું થયું? ગોવાળ થોડા સમય સુધી ચૂપ રહ્યો. પછી ધીમેથી બોલ્યો, કશું જ નહીં, પણ આ કૂવો આજે થોડો અલગ લાગે છે. મહિલાએ પણ કૂવામાં જોયું, પણ એને તો સામાન્ય જ લાગ્યો. એણે માટલું ભરવાનું શરૂ કર્યું, પરંતુ ગોવાળના મનમાં એક અજીબ શંકા ઊભી થઈ ગઈ હતી. જેણે ગાયોને ફરીથી દૂર હંકારવા શરૂ કર્યા. પણ એ ચાલતો હતો ત્યારે પણ વારવાર પાછળ વળી કૂવા તરફ જોતો રહ્યો. એને એવું લાગતું હતું કે આ કૂવો માત્ર પાણીનો કૂવો નથી, જાણે અંદર કોઈ રહસ્ય છુપાયેલું છે. ચરોતરની પવનમાં થોડુંક અજાણ્યું ભાર પણ હતું. ગોવાળ ગાયોને ધીમે ધીમે આગળ હંકારતો હતો, છતાં એની નજર વારવાર પાછળ ફરી જતી. કૂવા પાસે ઊભેલી એ મહિલા હજુ માટલું ભરી રહી હતી. સામાન્ય દિવસોમાં ગોવાળ આવું ક્યારેય ન કરતો, પણ આજે કૂવાના અંદર જોયેલું દ્રશ્ય એની અંદર કોઈ અજાણી શંકા જગાવી ગયું હતું. પાણીની સપાટી પર પડતા અજીબ તરંગો અને ક્ષણભર માટે દેખાયેલી કાળી સાયા એની આંખો સામે ફરી ફરી આવતી હતી. ગાયો થોડું આગળ વધી ગઈ. ગોવાળે વિચાર્યું કે કદાચ એનો ભ્રમ હશે. જૂના કૂવામાં પાણી ઊંડું હોય, ક્યારે પવન કે કાંઈક પડવાથી તરંગો ઊભા થાય એવી વાત ગામના વડીલો કરતા, છતાં મન શાંત થતું ન હતું. એ વડના ઝાડ પાસે જઈ ફરી બેઠો, પણ વાંસળી હાથમાં હોવા છતાં વગાડવી ન શક્યો. મનમાં એક જ વિચાર ગૂંથાતો હતો, કૂવામાં કંઈક તો અજીબ છે. કૂવા પાસે ઊભેલી મહિલાએ દરમિયાન માટલું ભરી ચૂકી હતી. એને દોરડી ગોઠવી માટલું માથે ચડાવ્યું અને પાછા ગામ તરફ ચાલવા લાગી. રસ્તો થોર અને બોરડીની ઝાડીઓ વચ્ચે પસાર થતો હતો. સવારની શાંતિમાં માત્ર પગલાંનો અવાજ અને માટલામાં હલતું પાણી સંભળાતું હતું. થોડા જ અંદરે ગોવાળ પોતાની ગાયો સાથે હતો. મહિલાએ તરત જોઈ થોડું હળવું સ્મિત કરી આગળ વધી ગઈ. પણ થોડા જ પળોમાં એવી ઘટના બની કે બંનેના દિલની ધડકન તેજ થઈ ગઈ. અચાનક કૂવાના દિશામાંથી કોઈ ભારે અવાજ સંભળાયો, જાણે પાણીમાં કંઈ મોટું પડી ગયું હોય. એ અવાજ એટલો અચાનક અને ઊંડો હતો કે આસપાસના પક્ષીઓ પણ ગભરાઈને ઉડી ગયા. મહિલા થંભી ગઈ. ગોવાળ પણ ચમકી ગયો. બંનેની નજર એક સાથે કૂવા તરફ ફરી. મહિલાએ ધીમે અવાજમાં કહ્યું, આવો અવાજ તો ક્યારે આવ્યો નથી. ગોવાળ તરત જ ગાયોને એક તરફ રોકી કૂવા તરફ દોડી ગયો. મહિલાએ પણ થોડી હિંમત કરીને એની પાછળ પગલાં ભર્યા. જ્યારે બંને કૂવા પાસે પહોંચ્યા ત્યારે આસપાસ ફરીથી શાંત છવાઈ ગઈ હતી. પાણીની સપાટી ફરીથી શાંત દેખાતી હતી. ગોવાળે કૂવાના કિનારે ઝૂકી અંદર જોયું. ઊંડે અંધકાર હતો, પણ પાણીની સપાટી પર હજુ થોડા ગોળ તરંગો દેખાતા હતા, જાણે થોડા સમય પહેલા ખરેખર કંઈ ભારે વસ્તુ પાણીમાં પડી હોય. શું કોઈ પ્રાણી પડ્યું હશે? મહિલાએ પૂછ્યું. ગોવાળે માથું હલાવ્યું. હું થોડા સમયથી અહીં હતો. કૂવા પાસે કોઈ આવ્યું નહોતું.
આ વાત સાંભળીને મહિલાના ચહેરા પર ચિંતા દેખાઈ. ગામમાં આ કૂવો ખૂબ જ મહત્વનો હતો. જો પાણીમાં કંઈ પડ્યું હોય તો આખા ગામને મુશ્કેલ પડે. ગોવાળે દોરડી ફરી કૂવામાં ઉતારી. એ વિચારતો હતો કે કદાચ બાલટી નીચે જઈ કંઈક અટવાઈ જાય તો ખબર પડે. થોડા સમય સુધી એ દોરડી નીચે ઉપર કરતો રહ્યો. અચાનક દોરડી ભારથી ખેંચાઈ ગઈ. ગોવાળ ચોંકી ગયો. કંઈક તો છે નીચે, એ ધીમેથી બોલ્યો. એણે આખી શક્તિ લગાવી દોરડી ખેંચવા શરૂ કરી. મહિલાએ પણ દોરડી પકડી મદદ કરી. થોડા ક્ષણો પછી બાલટી ઉપર આવી, પણ તેમાં પાણી સિવાય કંઈ નહોતું. બંને થોડી ક્ષણ માટે એકબીજાને જોયા. ગોવાળને સમજાયું ન હતું કે થોડા સમય પહેલા જે ભાર લાગ્યો તે શું હતું. એટલામાં ફરી એક અજાણ્યું દ્રશ્ય બન્યું. કૂવાના અંદરથી જાણે ઠંડો પવન બહાર ફૂંકાયો. ગરમ સવારમાં અચાનક આવી ઠંડી હવા લાગતા બંને ગભરાઈ ગયા. મહિલાએ તરત માટલું પકડી લીધું. ગોવાળ થોડા સમય સુધી ચૂપ રહ્યો. પછી બોલ્યો, બહેન, તમે હવે ઘરે જાઓ. આજે અહીં વધુ ઊભા ન રહીએ તો સારું. મહિલા પણ અંદરથી ગભરાઈ ગઈ હતી. એ ધીમે પગલે ગામ તરફ ચાલવા લાગી. ગોવાળ ગાયોને લઈને ચરોતર તરફ ફરી ગયો અને પણ એની નજર હજુ પણ કૂવા જ અટકી રહી. તે દિવસ પછી ગોવાળનું મન ઘણીવાર એ જ કૂવા તરફ ખેંચાતું. સાંજે જ્યારે એ ગાયો લઈને પાછો ફરતો ત્યારે પણ એ કૂવા પાસે થોડી ક્ષણ ઊભો રહેતો. પાણી બહારથી સામાન્ય લાગતું, પણ અંદર કંઈક અજાણ્યું રહસ્ય છુપાયેલું છે એવી લાગણી એને છોડતી નહોતી. ગામમાં પણ થોડા દિવસોમાં વાત ફેલાઈ. મહિલાએ ઘરે જઈને એ ઘટના પોતાના પરિવારને કહી. પહેલા તો લોકોને લાગ્યું કે કદાચ ભ્રમ હશે, પણ પછી ગામના બીજા 2 માણસોએ પણ કહ્યું કે છેલ્લા દિવસોમાં કૂવા પાસે અજીબ અવાજો સંભળાવા મળે છે. એક સાંજ ગામના કેટલાક વડીલો કૂવા પાસે ગયા. ગોવાળ પણ ત્યાં જ હાજર હતો. બધાએ કૂવામાં ઝાંખી કરી, દોરડી નાખી, પણ કંઈ ખાસ મળ્યું નહીં. છતાં એક વૃદ્ધ બોલ્યા, આ કૂવો બહુ જૂનો છે. કદાચ અંદર કોઈ જૂની વસ્તુ હલચલ કરતી હશે. વાત ત્યાં જ અટકી ગઈ, પણ ગોવાળના મનમાં રહસ્ય વધુ ઘેરું બનતું ગયું. થોડા દિવસ પછી ફરી સવાર આવી. ગોવાળ ગાયોને લઈને ચરોતરમાં ગયો. સૂરજ ધીમે ધીમે ઉગતો હતો. એને ફરી વાસળી હાથમાં લીધી, પણ આજે ફરી એ જ મહિલા પાણી ભરવા કૂવા તરફ આવતી દેખાઈ. ગોવાળે દૂરથી જોયું અને અચાનક એની નજર ફરી કૂવાના અંદર પડી. આ વખતે પાણીની સપાટી પર એક કાળી છાયા સ્પષ્ટ રીતે હલતી દેખાઈ. ગોવાળના હાથમાંથી વાસળી નીચે પડી ગઈ. એ સમજી ગયો કે જે ઘટના શરૂ થઈ છે તે માત્ર એક સામાન્ય અવાજ કે ભ્રમ નહોતી, પણ કંઈક એવું રહસ્ય હતું જે કદાચ વર્ષો પહેલાથી આ કૂવામાં છુપાયેલું હતું અને હવે ધીમે ધીમે બહાર આવવાનું શરૂ થયું હતું. અને એ દિવસથી ગામના લોકો માટે એ કૂવો માત્ર પાણીનો સ્ત્રોત રહ્યો નહોતો, પરંતુ એક એવી ઘટના સાથે જોડાયેલો હતો જેની ચર્ચા વર્ષો સુધી થતી રહી. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત છે. તેમાં આવતા તમામ પાત્રો અને બદલાયેલા છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. આભાર.